અને સુરતમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તેલના વેપારીઓ હવે કેટલાક સામે આવ્યા છે। ન્યૂ મહાદેવ ઓઇલ ટ્રેડર્સ અને કિંગ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલ કંપનીમાં તપાસ હાથ ધરવામાં આવી। ખાદ્ય તેલના ડબ્બામાં ભેળસેળિયું તેલ ભરવામાં આવતું હતું। કપાસિયા તેલના ટેન્કરમાં વેપારીઓ ભેળસેળ કરતા હતા। આરોગ્ય વિભાગે કામરેજની કંપનીઓના સેમ્પલ લીધા છે અને સેમ્પલમાં વાત સામે આવી 5 કિલો અને 15 કિલોના ડબ્બા બનાવી બજારમાં વેચાણ કરવામાં આવતું હતું। આરોગ્ય વિભાગે 188 કિલો તેલનો જથ્થો નાશ કર્યો છે। ભેળસેળિયા તેલ વેચતી કંપનીઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પદાર્થો જે છે તે નકલી મળી રહ્યા છે, નકલી વેચાણ થઈ રહ્યા છે। વધુ એક આ જ પ્રકારનું જે ખાદ્ય પદાર્થ જે છે તે નકલી મળી આવ્યું છે, અખાદ્ય હોવાનું પુરવાર થયું છે। સુરતના લસકાણા વિસ્તારમાંથી જે લોકો તેલ વાપરી રહ્યા છે, ખાતા હતા તે લસકાણા વિસ્તારમાંથી આખી તેલની ફેક્ટરી જે છે તે અખાદ્ય હોવાની સામે આવી છે। તેમાં જે તેલ બની રહ્યું હતું તે કપાસિયા તેલ અખાદ્ય હોવાનું સામે આવ્યું છે। ત્યારે આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી બ્રહ્મભટ્ટ સાહેબ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। બ્રહ્મભટ્ટ સાહેબ, વધુ એક વખત આરોગ્ય વિભાગને એક અખાદ્ય તેલનો જથ્થો મળી આવ્યો છે, સબસ્ટાન્ડર્ડ આવ્યો છે, કઈ રીતે શું છે? હું બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ પ્લોટ નંબર A79 કલેચિયા કોર્પોરેશન ડિવિઝન 3 લસકાણા કામરેજ સુરતના સ્થળે આવેલ ન્યૂ મહાદેવ ઓઇલ ટ્રેડર્સ નામની એક સંસ્થાની અત્યારની કચેરીના ફૂડ સેફ્ટી ઓફિસરે મુલાકાત લીધેલી। ત્યારે તેઓ 15 કિલોના ડબ્બામાં તેલનું રીપેકિંગ કરીને વેચાણ કરતા હતા। તે ડબ્બામાંથી એક નમૂનો લઈ અને પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો। જે નમૂનો સબ સ્ટાન્ડર્ડ જાહેર થયું છે। સર, કેટલો જથ્થો હતો અને કઈ રીતે ક્યાં ક્યાં ઉપયોગ થતો હતો, કેટલું મહત્વનું કહી શકાય આ તેલ? જે સમયે સ્થળ ઉપર 188 કિલો જેટલો જથ્થો હતો જે સીઝ કરવામાં આવેલ છે। આ જથ્થો ક્યાંથી લાવતા હતા, શેમાં ઉપયોગ થતો હતો, શું છે? તેઓ કપાસિયા તેલના લૂઝ ટેન્કર બહારથી મંગાવી અને 15 કિલોના ડબ્બા ભરીને વેચાણ કરતા હતા। ક્યાં ક્યાં આપતા હતા? કોઈ દુકાનોમાં અપાતા હતા, ડાયરેક્ટ સીધા લોકોને જતા હતા, કઈ રીતે સાહેબ? દુકાનોમાં અને તે બધે આપતા હતા, તેની તપાસ અત્યારે ચાલુ છે। સાહેબ, હવે આમાં કઈ રીતની કાર્યવાહી થઈ શકે છે કે આ તો આરોગ્ય સાથે સીધા ચેડા છે, દરેક લોકો તેલ આરોગતા હોય છે, આનાથી નુકસાન પણ શું થઈ શકે છે? તેમની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તે કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, તેલ છે, લોકો રોજે રોજ ખાતા હોય છે, આરોગતા હોય છે, તો કેટલું લોકોના જીવનને નુકસાન જોખમકારક? આ નમૂનો સબ સ્ટાન્ડર્ડ છે, સબ સ્ટાન્ડર્ડ હોવાથી તેમાં બીજા કોઈ તેલની ભેળસેળ હોવાથી નુકસાનકારક તો છે જ। સાહેબ, એવું કોઈ પ્રાથમિક વિગત મળી શકે આનાથી કેવા પ્રકારના રોગ થઈ શકે, કાં તો કેવી પ્રકારની હેલ્થને નુકસાન થઈ શકે એમાં? હવે એમાં કઈ ભેળસેળ છે તે ખબર પડી નથી હજુ, એટલે ખ્યાલ નહીં આવે કે શું નુકસાન થઈ શકે। બિલકુલ, આરોગ્ય અધિકારી જે રીતે સુરતમાં કપાસિયા તેલનો મોટો જથ્થો જે છે તે સબસ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે। ન્યૂ મહાદેવ કરીને જે આખી ફેક્ટરી હતી તે ફેક્ટરીમાં આ તેલ બનાવવામાં આવી રહ્યું હતું, તેનો જે રિપોર્ટ જે છે તે સબસ્ટાન્ડર્ડ આવ્યો છે અને તેના કારણે હાલ તેનો રિપોર્ટ સંપ્રાંત આવતા તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। 180 થી વધુ કિલોનો જથ્થો હાલ સીઝ કરવામાં આવ્યો છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, VTV ન્યૂઝ, સુરત।